ખાસ અહીંયા આગળથી જે વાત કરી લઈએ કે જે મહત્ત્વના સમાચારની આપણે વાત કરી કે ખાદ્ય તેલની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એ ઘટાડવામાં આવી છે. પામ તેલ, સોયાબીન અને સાથે સાથે આપણે જો વાત કરી લઈએ કે 20%થી ઘટાડીને 10% આ ડ્યુટી કરવામાં આવી છે. આના પર વધુ ચર્ચા કરીએ. SEA એટલે કે ધ સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના BV મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. મહેતા સાહેબ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે, ખાદ્ય તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી અહીંયા આગળથી ઘટાડવામાં આવી છે. આ પગલાંને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે સમયે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કઈ રીતે આપણે જોવો જોઈએ? ઘણા વખતોથી ઇન્ડસ્ટ્રી તરફથી આ ડિમાન્ડ કરવામાં આવી રહી હતી કે ડ્યુટી ડિફરન્સ જે 8.25% છે એ કાફી ઓછો હતો અને બધા, કારણ કે જે આજે ઇન્ડોનેશિયા કે મલેશિયા એ લોકોને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે. દે હેવ ઇમ્પોઝ હાયર ડ્યુટી, CPO પર હાયર ડ્યુટી અને RBD ઓલિન પર ઓછી ડ્યુટી રાખી હતી. એને લીધે શું થયું કે RBD ઓલિન લેન્ડેડ કોસ્ટ ઇન્ડિયામાં લગભગ $50 સસ્તું પડતું હતી. તો આપ CPO કોણ લાવે જો આપને ફિનિશ પ્રોડક્ટ જ $50 સસ્તો મળતો હોય તો? બીજું એને લીધે શું હતું કે જે RBD ઓલિન આથી 5 વર્ષ પહેલા 5% બી નહોતું, અત્યારે લગભગ 30% RBD ઓલિન આવે છે. કે ટોટલી આપણે 8 મિલિયન ટન કે 80 લાખ ટન પામ ઓઇલ ઇમ્પોર્ટ કરી છે, એમાં લગભગ 20 થી 25 લાખ ટન RBD ઓલિન આવે. એને લીધે અહીંની ઇન્ડસ્ટ્રીમાં તકલીફમાં હતી. વેલ્યુડેશન થતું નહોતું, એમ્પ્લોયમેન્ટ જનરેટ નહોતું થતું અને ડિસ્પેરિટી હતી. મોટો પ્રોબ્લેમ ડિસ્પેરિટી હતો. એટલે અમે વખતો રજૂઆત કરી હતી કે આ ડ્યુટી ડિફરન્સ વધારવો જોઈએ, જેથી જે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે ઇન્ડોનેશિયા મળે એ કાઉન્ટર થઈ શકે. ફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટે આ બાબતમાં બહુ બોલ્ડ ડિસિઝન લીધું અને ડ્યુટી ઘટાડવાની સાથે એમને ડિફરન્સ વધારો, જે 8.25 હતો એ 19.25 થઈ ગયો. એને લીધે હવે શું થયું કે RBD ઓલિનનું મોંઘું થઈ જશે અને જે અત્યારે બહુ મોટા પ્રમાણમાં RBD ઓલિન આવતું હતું એ ઘણું ઓછું થઈ જશે. બીજું જે સાથે 10% ડ્યુટી ઘટાડી, એને લીધે સોયા, સન અથવા પામમાં 10% ડ્યુટી ઘટી તો એનો બી બેનિફિટ ગ્રાહક એટલે કન્ઝ્યુમરને મળશે. કારણ કે લગભગ 4 થી 5 રૂપિયા તેલના ભાવ ઘટશે, કારણ કે ડ્યુટી ઘટી છે. એટલે લગભગ 8-9 હજાર રૂપિયાનો ફરક પડ્યો છે. તો પાર્ટલી નોર્મલી ડેસ્ટિનેશનમાં ભાવ વધે, પણ છતાં બી હું માનું છું કે કન્ઝ્યુમરને બી આનો ફાયદો કરશે. એટલે આ વિન વિન સિચ્યુએશન થઈ છે. રિફાઇનર્સને હવે પેરિટી બેસશે, વધારે રો મટીરિયલ લાવી શકશે અને એ પ્રોસેસ રિફાઇન કરી શકશે. અને કન્ઝ્યુમરને બી અત્યારે થોડું 3-4 રૂપિયા સસ્તું તેલ મળશે. હાજી મેડમ. જી મહેતા સાહેબ, એક વ્યૂ અહીંયા આગળથી એ પણ બનતો દેખાયો હતો કે અત્યારે આપણે જે ખાદ્ય તેલના ભાવ છે, ખાસ કરીને પામ તેલના, એ એટલા વધારે નહોતા અને એ સમયે આ ડ્યુટી કટ આવ્યો છે. તો કન્ઝ્યુમર માટે આ ઇમ્પેક્ટ ન્યુટ્રલ થઈ શકે, ખેડૂતો માટે આની કેવી અસર રહેશે અને ઇન્ડસ્ટ્રીને માટે તો જે રીતે આપે જણાવ્યું કે આની જરૂર હતી, તો આ બધાના જો દ્રષ્ટિકોણને જોવા હોય તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમારી વાત સાચી છે, પણ આજે બી પામ $1,100 ચાલે છે. એની હવે લાસ્ટ યરનો ભાવ જોયો તો $900 જ હતો. એટલે ભાવ ઉપર જ હતા. એક તો એટલે ભાવને લીધે બી છે કે આજે કન્ઝ્યુમરને સસ્તું તેલ મળશે. બીજું, ખેડૂતોને અત્યારે તકલીફ નહીં પડે એનું કારણ છે કે જે ખરીફ કે રબીનો માલ હતો એ બધો તો માર્કેટિંગ થઈ ગયો. ખેડૂતો પાસે કંઈ નજીવો માલ હશે તો નહીં હોય, એટલે ખેડૂતોને અસર નહીં પડે. પણ હા, જરૂર તમે જેમ કહો છો એ પ્રમાણે જ્યારે આપણે સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબરમાં હાર્વેસ્ટિંગ થશે ત્યારે માલ આવશે, ત્યારે ખેડૂતોનું બી હિત જોવું પડશે. તો ત્યારે ડેફિનેટલી અમે સામેથી ગવર્મેન્ટ પર જશું કે તમે ભાવાંતર સ્કીમ લાવો, જેથી કરીને ડિફરન્સ છે એ ખેડૂતોને મળી જાય, અથવા તો બીજી કોઈ સ્કીમ લાવો જેથી ખેડૂતોને એમના પૂરતા જે તમે MSP ડિક્લેર કરે છે એટલે એને મળી રહે. એ માટે અગેન અમે પ્રયત્ન કરવાના જ છીએ. અત્યારનું જે ડિસિઝન છે ઇન્ડસ્ટ્રી અને કન્ઝ્યુમરના હિતમાં છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ડેફિનેટલી ખેડૂતોનું બી ધ્યાન રાખવું પડશે. કન્ઝ્યુમર અને ખેડૂત વચ્ચે બેલેન્સ કરવું જોઈએ, બેનું હિત સચવાવું જોઈએ અને સાથે ઇન્ડસ્ટ્રીને થોડુંક બેનિફિટ મળવો જોઈએ, જેથી ઇન્ડસ્ટ્રી બી ચાલે. અને ડેફિનેટલી ઓઇલ સીડ તો મેઇન છે કે આજે
તો એનું ઉત્પાદન કેમ વધે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને સૌથી વધારે ધ્યાન એના પર ફોકસ આવવું જોઈએ કે આપણું ઓઇલસીડનું ઉત્પાદન કેમ વધે જેથી કરીને આપણું ઇમ્પોર્ટ ઘટે. હાજી મેડમ. જી, તો અહીંયા આગળથી આપણે આ ડ્યુટી કટ જોઈ રહ્યા છે અને એની ઇમ્પેક્ટની આપણે જો વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી અને કન્ઝ્યુમર માટે આ સારો નિર્ણય લાગી રહ્યો છે અને ખેડૂતો માટે પણ અહીંયાથી માંગણીઓ છે જેના પર પણ કોઈ પગલાં સરકાર લે એવી આપણે અહીંયા આગળથી આશા રાખી રહ્યા છે. પણ આ નિર્ણયને વેલકમ મૂવ તરીકે ગણવામાં આવી રહ્યો છે. ભારતને ખાદ્ય તેલ બાબતે આત્મનિર્ભર બનાવવા માટે એક વધુ પગલું સરકાર તરફથી લેવાયું છે. ત્યારે જ મહેતા સાહેબ, આપનો આભાર અમારી સાથે આ અંગે ચર્ચા કરવા બદલ અને અમારી સાથે આ બાબતે ચર્ચા કરવા બદલ, જોડાવા બદલ.